હાલેલુયા. ગુડ મોર્નિંગ. સવારની સલામ. આજે ફરીને એકવાર સવારના સમયમાં તમારા અને મારા ઈશ્વર, તમારા અને મારા પ્રભુ, જેમને તમે અને હું ઓળખે છે, જેમના લોહીમાં તમે અને હું ખરદાયેલા છે, અને તેઓનું ભજન કરવાના માટે તેમના લોકો તરીકે અને તેમના બાળકો તરીકે આજે સવારમાં આપણે નમી શક્યા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ જ્યારે આ પૃથ્વી પર હતા ત્યારે તેમણે કહ્યું કે મારા ઘેટા મારો સાદ સાંભળે છે. હાલેલુયા. એટલે જેઓ પ્રભુના છે તેઓ સર્વના માટે પ્રભુનું વચન છે. જેઓ તેમને ઓળખે છે, જેઓ તેમના વચનોને પાળે છે, હાલેલુયા, તેમના માટે પ્રભુનું વચન એ પુષ્કળ આશીર્વાદનું કારણ છે. અને આપણી પાસે આ માસમાં પ્રભુનું સુંદર વચન છે, કેમ કે હું યહોવા તારો ઈશ્વર તારા જમણા હાથને પકડી રાખીને તને કહું છું કે તું બીસ નહીં. હાલેલુયા. તું બીસ નહીં, હું તને સહાય કરીશ. ખરેખર જે આપણા ઈશ્વર છે, જે આપણા પ્રભુ છે, જેમની ઉપાસના તમે અને હું કરીએ છીએ, જેમના પર તમે અને હું ભરોસો રાખીએ છીએ, જેમને કશું જ અશક્ય નથી. હાલેલુયા. અને જેઓ કહે છે કે જો તમે રાઈના દાણા જેટલો વિશ્વાસ રાખશો તો પહાડને કોઈથી ખસી જશે. હાલેલુયા. એવા પ્રભુ ઈસુ તમને સહાય કરો, મદદ કરો, આકાશમાંથી તમને આશીર્વાદ આપો, તમારું ભલું કરો, તમારા હૃદયની સર્વ ઈચ્છાઓ પૂરી કરો, અને આજના દિવસમાં તમને કંઈ ઘટી કમી ન રહો. હાલેલુયા. આજના દિવસમાં કંઈ ઘટી કમી ન રહો. અને બહુ સુંદર 23 અને 1 ગીતશાસ્ત્ર વાંચીએ છીએ આપણે. યહોવા મારો પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. તમે જુઓ કે જ્યારે એ ઘેટા બકરાને ચરાવનાર તેમના ભરવાડ હોય છે તો તેઓ તેમની કેટલી સંભાળ રાખે છે. જો તમે એમના વિશે સ્ટડી કરશો, થોડું રિસર્ચ કરશો, તો તમને ખ્યાલ આવશે કે તેઓ ભલે ગમે ત્યાં રહેતા હોય નહીં. આપણે જાણીએ છીએ કે તેઓને અત્યારે તો મકાનો થઈ ગયા છે, પણ પહેલાંના સમયોમાં તો તંબુ અને રસ્તાઓમાં અને ખેતરોમાં અને એવી ખુલ્લી જગ્યાઓમાં તેમને રાખવામાં આવતા હતા. અને તેમના એ પ્રાણીઓને તેઓ રક્ષા કરતા હતા. રાતે પણ તેઓ જાગીને રક્ષણ કરતા હતા. સમય પર તેમને ખાવાના માટે, ચરવાના માટે લઈ જાય, પાણી પીડાવે અને સમય પર નવડાવે પણ. અને ઘણું બધું આપણે જોઈએ છે નહીં, તેમની કાળજી. ભરવાડ ઘેટા પાળક લે છે. અને જ્યારે એક મનુષ્ય પોતાના ઘેટા માટે આટલી મહેનત કરે છે, આટલી સાચવણી કરે છે નહીં, ત્યારે આપણા ઈશ્વર, જેના આપણે ઘેટા છે, જેમના આપણે બાળકો છે, એ કેટલું વિશેષ કરશે. આપણે એક જગ્યા પર વાંચીએ છીએ કે જો તમે જગતના લોકો થઈને, પૃથ્વી પરના લોકો થઈને તમારા બાળકોને સારા દાન આપી જાણો છો નહીં, શ્રેષ્ઠ, તો જેઓ રાત અને દિવસ તેમને વિનવે છે તેઓ કેટલું વિશેષ તેમના માટે કરશે. અને જ્યારે તેઓ આપણા ઘેટા પાળક છે ત્યારે આપણે બીવાની, ગભરાવાની જરૂર નથી. ચોક્કસ પરિસ્થિતિઓ, સમય જેમાંથી તમારે અને મારે પસાર થવાનું છે, એમાં થોભવાનું છે, રાહ જોવાની છે, વિશ્વાસ કરવાનો છે નહીં. તમે જો કોઈ જગ્યા પર હોટલમાં જમવા જાઓ છો, પૈસા તમે આપો છો, તો પર તમને કહેવામાં આવે છે કે ભાઈ 20 મિનિટ કે 30 મિનિટ તમારો ઓર્ડર આવતા થશે. જો તમને માથું દુખતું હોય તો તમે ગોળી લો છો તો એ પણ 20-25 મિનિટ
એની અસર થતાં વાર લાગે છે. તો પ્રભુ પાસે જઈએ છીએ તો પ્રભુની ઈચ્છા પ્રમાણે આપણે રાહ કેમ ન જોઈએ? જગતની બાબતો માટે આપણી પાસે સમય, ધીરજ, આશા, વિશ્વાસ કે થશે, માથું મટી જશે, એવું બધું આપણે વિચારીએ છીએ અથવા એવો વિશ્વાસ કરીએ છીએ. તો આપણા સ્વર્ગમાંના પ્રભુ તમારા અને મારા માટે કેટલું વિશેષ કરશે વાલા મિત્રો. એ કેટલું ખાતરીપૂર્વક છે, કેટલું ખાતરીપૂર્વક છે વાલા મિત્રો. અને માટે સમસ્યા ભલે ગમે તેટલી મોટી હોય, સમસ્યા ગમે તેટલી મોટી હોય, આપણા પ્રભુ એનું નિવારણ કરી શકે છે. હાલેલુયા. કોઈ પણ બાબત જેનો કોઈ ઉકેલ નથી તમારી કે મારી પાસે, એમાં પ્રભુ ઉકેલ આપે છે. હાલેલુયા. મન બદલે છે, વ્યક્તિઓના વિચાર બદલે છે, લડાઈ ઝઘડા શાંત કરે છે. આપણા પ્રભુ કુટુંબો સ્થાપે છે, તૂટતા કુટુંબો બચાવે છે. મેં કહ્યું હતું નહીં કે એક પરિવાર લગભગ તૂટવાની અણી પર હતો. પતિ પુષ્કળ દારૂ પીવે, પત્ની તેમના 2 બાળકો છોડીને તેમના ઘેરે જતા રહ્યા અને લગભગ બીજે મેરેજ કરવાની બધી વાતચીત થઈ ગઈ હતી. અહીંયાથી છૂટું કરવાનું હતું. પેલા ભાઈનો ફોન આવ્યો, મને મદદ કરો. મેં કહું મદદ ત્યારે થશે કે તમારે પહેલાં દારૂ છોડવું પડશે. પ્રાર્થના સાથે તેમની સાથે બેઠો, કાઉન્સેલિંગ કર્યું. પ્રભુએ દારૂ છોડાવ્યો, પ્રભુએ મદદ કરી, પ્રાર્થના સાંભળી. ત્યારબાદ સામે પક્ષે ગયો, ત્યાં વાતચીત કરી, વચમાં ઊભો રહ્યો પ્રભુના નામમાં. હવે આગળ જે બધું બન્યું છે નહીં બને. અને આજે એ પરિવાર બહુ જ ખુશ છે. બાળકો પણ સરસ રીતે પોતાના જીવનમાં આગળ છે. પતિ સરસ કામકાજ કરી રહ્યા છે અને એ ઘર પ્રભુએ તૂટતા બચાવ્યું. હાલેલુયા. પ્રશ્ન એવા હોય છે, ઘણા બધા લોકો કહે છે નશો જાય નહીં, છૂટે નહીં. પણ મેં અને મારી ટીમે ઘણા બધા લોકોને માટે પ્રાર્થના કરી છે અને અમે જોયું છે તેમના શરીરમાંથી દારૂના એ દુષ્ટના બંધનો તૂટતા, નીકળતા, અમે છૂટતા અમે જોયા છે. હાલેલુયા. અને વિશ્વાસ કરનારા માટે બધું શક્ય છે. ચાહે તમે હોવ કે હું હોવ, તમે પ્રાર્થના કરો કે હું પ્રાર્થના કરું કે મારી ટીમ પ્રાર્થના કરે, પ્રભુ આજે પણ તમારા અને મારા અને બધાના દ્વારા કાર્ય કરી શકે એવા ઈશ્વર છે. ત્યારે આપણે પ્રાર્થના કરીએ, પ્રભુમાં સ્થિર રહીએ. હાલેલુયા. પ્રભુમાં સ્ટ્રોંગ રહીએ અને પ્રભુમાં આગળ વધીએ. હાલેલુયા. હવે જ્ઞાની પ્રાર્થના સાથે આપણે આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આજે સવારમાં તમે તમારું પવિત્ર રૂડું નામ લેવાના માટે, અમારા મુખથી તમારું ભજન થાય તેના માટે તમે અમને આ જગ્યા પર નાની સંગતમાં લઈને આવ્યા. અને પ્રભુ આ ઓડિયોમાં પ્રભુ અમારી પોતપોતાની જગ્યાએથી અમે તમારી આગળ નમ્યા છે. ત્યારે આ સગડું તો પ્રભુ તમારું કાર્ય છે.
અને તમારા પર વિશ્વાસ કરવા દ્વારા આ શક્ય બન્યું છે. અરે પ્રભુ, અમારી નહીં પણ તમારી ઈચ્છા હતી કે આજે સવારમાં અમે બધા જ તમારી આગળ ભેગા મળીએ, તમારું ભજન કરીએ, તમારી સ્તુતિ કરીએ અને આત્મામાં પ્રભુ અલગ અલગ જગ્યાએથી અમે એક બનીએ. અને પ્રભુ, અમારા જીવનો દ્વારા તમને મહિમા મળે. આજના દિવસની શરૂઆત પ્રભુ અમારા બધાને માટે તમારા પવિત્ર નામમાં આશીર્વાદનું કારણ બની જાય. પ્રભુ, એવું તમે થવા દો. દરેકનો કંટ્રોલ તમે લો, દરેકની સાથે રહો અને પ્રભુ દરેકને આજે સફળતા આપો. દરેકના પોતપોતાના કાર્યો, ચાહે જોબ, બિઝનેસ અથવા ઘરના ગૃહિણીના કામો, બધામાં પ્રભુ તમારા બાળકોને, તમારા દીકરા દીકરીઓને તમે મદદ કરો, સંભાળ લો. તેઓના મન ઉદાસ ન રહે, તેમની આંખના આંસુઓને તમે આનંદમાં બદલો. ઘરોમાંથી શોક અને લડાઈ ઝઘડા, ખોટા તોમતો, FIR, કોર્ટ કેસ તમે દૂર કરો અને તમે દરેક ઘરમાં તમારી શાંતિ સ્થાપો અને ઘરોમાં પ્રભુ સુંદર આશીર્વાદો દેખાય, તમારી હાજરી આવે, તમારો પ્રેમ, આનંદ, શાંતિ ઘરમાં રાજ કરે. સર્વ પ્રકારની દુષ્ટતાના બંધનો, અપવિત્રતાઓ લંપટ પડો પ્રભુ. અને પ્રભુ વ્યભિચાર અને પરમેશ્વર પિતા જાત જાતના નશાઓ અને એવી દરેક એવી બાબતો જે તમારી પવિત્ર હાજરીને અમંગળ લાગે છે, એ બધી જ એ ઘરોમાંથી દૂર થાવ. એ ઘરનો તમે કંટ્રોલ લો. એ ઘર પર અમે તમારું રક્ત લઈએ છીએ અને એ ઘરો વિશ્વાસીઓના પ્રભુ પહાડ પર વસાવેલા નગર સમાન બની જાય એવું તમે થવા દેજો. દરેક એવી બાબતો જે તમારા બાળકોને નુકસાનકારક છે, શૈતાન શત્રુની ચાલો છે પ્રભુ, શૈતાનની દુષ્ટ યોજનાઓ છે પ્રભુ, એમાંની કોઈ પણ બાબત યશાયા 54:17 પ્રમાણે પ્રભુ એ નાશ પામે, તમારા બાળકોને અડે નહીં અને પ્રભુ તમારા બાળકોના જીવનમાં એ નુકસાન ન કરી શકે એવું તમે થવા દેજો. હા, સર્વ પ્રકારની દુષ્ટ યોજનાઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં નાશ પામે એવી પ્રાર્થના કરીએ છીએ. બલકે પ્રભુ તમારા દરેક બાળક તમારામાં આગળ વધે, વિશ્વાસમાં સમૃદ્ધ થાય, મજબૂત બને અને પ્રભુ તેમના જીવન દ્વારા કેવળ તમને માન અને મહિમા મળવી પ્રાર્થના કરીએ છીએ. તમારા બાળકો ઘણા માદા છે, બીમાર છે પ્રભુ, હોસ્પિટલમાં છે, તો પ્રભુ અમે વિનંતી કરીએ છીએ તમારો નિરોગી હાથ પ્રભુ તેમના પર રાખો. તેઓ સાજા થાય, બિછાનામાંથી ઊભા થાય, ચાલતા થાય, દોડતા થાય અને પ્રભુ એમ પ્રભુ તમારામાં સર્વ આનંદ કરે, એવું સાજાપણું મેળવીને તંદુરસ્ત બનીને પ્રભુ તમારામાં આનંદ કરે પ્રભુ એવું તમે થવા દેજો. જેઓ તમારા માર્ગથી ભટકી ગયા છે, જગતની લપસણી બાબતોમાં, જગતના લોભ અને માયામાં ચાલ્યા ગયા છે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ તેઓનો નાશ ન થાય, તેઓનો બચાવ થાય, માટે તેઓ તમારી ગમ પાછા ફરે પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ. હા, દરેક ઘરોમાં પ્રભુ તમે સારો રોજગાર, નોકરી, ધંધાનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા. તેમના બિઝનેસને, તેમની જોબને અને તેમના આવકના સાધનોને, રસ્તાઓને આશીર્વાદિત કરજો પ્રભુ. કોઈની પાસે જોબ, ધંધો કે નોકરી નથી પ્રભુ, તમે તેમને પૂરી પાડજો પ્રભુ પિતા. હા, ગુમાવેલી જોબ પર તમે એમને પાછી આપજો અથવા નવી જોબ આપજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ તમારા બાળકોના જીવનમાં લગ્નનો આશીર્વાદ મળે, બાળક ધનનો આશીર્વાદ મળે, વિદેશ જવાના માટેના સગળા રસ્તાઓ પ્રભુ ખુલ્લા થાય, IELTSના બેન્ડ પ્રભુ તેમને મળે પ્રભુ પિતા. જુદી જુદી પરીક્ષામાં તેઓ પાસ થાય, પાસપોર્ટ વિઝાના પ્રશ્નો દૂર થાય, દેશ વિદેશમાં જેઓ રહે છે, પરીક્ષા આપે છે, તેમની સાથે રહો, તેમને જે જરૂરિયાતો છે પૂરી પાડો, તેમને નોકરી આપો પ્રભુ પિતા. અને ખાસ તમારી સેવિકાના ખેતરમાંથી પ્રભુ એ કડવા દાણાના રૂપમાં, કડવા નામો પ્રભુ તમારા પવિત્ર નામમાં ખાલી જ થાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરી છે. બંને ઘરો વેચાઈ જાય પ્રભુ પિતા અને એમાં રોકાયેલા નાણાં અને પ્રભુ જે કંઈ લોન અથવા જે તે બાબતોમાં પ્રભુ જરૂરિયાત પ્રમાણે તેમને મદદની જરૂર છે એ પ્રમાણે તમે તેમને સહાય અને મદદ કરજો અને તેમની હૃદયની ઈચ્છા પ્રમાણે તમે આપજો. મકાન વેચવું તો વેચાય, ખરીદાય, ખેતરમાંથી તેમના નામ દૂર થાય તો દૂર થાય, મકાનમાંથી તેમના નામ દૂર થાય તો દૂર થાય પ્રભુ. અને પ્રભુ એ સગળા આશીર્વાદોથી તમે સર્વને ભરી દેજો.
હા, લોનનો પણ આશીર્વાદ આપજો, નાણાંનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા. વિધવા બહેનો, અનાથો, બધી લોકો, માનસિક રોગ્યો, વિકલાંગોની પર તમે સાથે રહેજો. દરેકની સેવાઓને આશીર્વાદિત કરજો. સાથે અમારી સેવા માટે પણ તમારી આગળ નમી જઈએ છીએ. અમારી છેલ્લી બાબત જે તમારી પાસે માંગી છે એ પણ પ્રભુ તમારી આગળ માન્ય થાય. અને પ્રભુ આ માસમાં, આજે અઠવાડિયામાં અમે એનો આનંદ જોઈ શકીએ અને પ્રભુ તમારો મહિમા પ્રગટ કરી શકીએ એવું તમે થવા દેજો. હા પ્રભુ, અમારા સતાવનારાના મન બદલજો પ્રભુ. જે કંઈ ગુમાવ્યું છે બમણા આશીર્વાદ સાથે પાછું આપજો. અમારા બંધ દરવાજા ખુલ્લા કરજો પ્રભુ. નવા નવા રસ્તાઓ આપજો. તમે અમારો સ્ત્રોત બનજો પ્રભુ પિતા. અમારા તાલંતોને પ્રભુ તમે વધારે આશીર્વાદિત કરજો. રોજે રોજ ઘણા આત્માઓ જીતી શકીએ પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ. અને ખાસ કરીને પ્રભુ વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબ અને પ્રભુ દ્વારસુગરની સંગતોને પ્રભુ તમે પુષ્કળ આશીર્વાદિત કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા, દરેક ઘૂંટણ અમે, દરેક જીભ ખોલ કર તમે ઈશ્વરના દીકરા છો પ્રભુ. વચન પૂરું થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ. આગળના સમયમાં તમે અમારી સાથે રહેજો. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. પાપોની ક્ષમા કરજો. તમારી પવિત્ર હાજરી હવે પછી સર્વની સાથે રાખજો. અને સાંજે અમે બધા જ તમારું ભજન કરવા માટે ફરીવાર એકત્ર થઈ શકે એવું થવાનું જેવું માગતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર બોલના નામમાં અબ્બા બાપ આટલું સાંભળીને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.